ખૂબ જ સરસ રજૂઆત વિજયભાઈ સત્રાસિયાની. તો આપણે એમને તાળીઓથી વધાવીએ કે એણે આપણને સમજાવ્યું કે માતા પિતાએ બાળકો સાથે કઈ રીતે રહી અને કઈ રીતે કોલેબોરેશન કરીને ચાલવું જોઈએ, જેથી આજની નવી જનરેશન છે જે એમના માતા પિતા સાથે સારી રીતે રહી શકે અને ભવિષ્યમાં કામ કરી શકે. તો આ સાથે આપણે જ્યારે આજે સોશિયલ મીડિયા પર વાત કરવા ભેગા થયા છીએ, તો ત્યારે હું સોશિયલ મીડિયામાં 24 કલાક ઓતપ્રોત અને એને જ બિઝનેસ કરતા હોય એવા હું ભાઈ શ્રી ફેનિલભાઈને વિનંતી કરીશ કે આજે આપણે સોશિયલ મીડિયા ઉપર થોડી વાતો કહેશે. થેન્ક યુ સો મચ ગૌતમભાઈ, આપનો આભાર મને બોલવાનો મોકો આપ્યો અને જે મને સાંભળવા આવ્યા છે એમનો બી આભાર. સોશિયલ મીડિયાનું અમારું કામ છે અને અત્યારનું જે જનરેશન છે ને, સુવિધા અને દુવિધા બંને છે સોશિયલ મીડિયામાં. જો એનો સારી રીતે ઉપયોગ કરો તો સુવિધા તરફ ગતિ કરો છો અને નેગેટિવ રીતે ઉપયોગ કરો તો દુવિધા આવે છે. બહુ બધા લોકો જે છે કે જે સુવિધાઓ મેળવે છે, એમાંથી સારી ઇન્કમ કરે છે, સારા સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાના કાર્ય કરે છે, અને બહુ બધા એવા વ્યક્તિ છે કે જે દુવિધા તરફ જાય છે. કે ઘણા વ્યક્તિઓ નેગેટિવ રીતે લોકોને બ્રેઇન વોશ કરીને સોશિયલ મીડિયા ઉપરથી ઇન્કમ કરતા હોય, મતલબ એ લોકો દુવિધા તરફ ગતિ કરે છે. એનાથી આપણે ચેતીને રહેવું જરૂરી છે. અત્યારનું જે યંગ જનરેશન છે, મેન તો એને કહેવા માંગુ છું કે લોકો જોયા વિચાર્યા વગર પેમેન્ટ કરી દે છે કે વોટ એવર એવા મેસેજ આવે છે એમાં ભેળવાઈ જાય છે. કે એના માટે ખાસ તો બધાને જરૂરી છે સાવચેત થવાની. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો આવી રીતના બહુ બધા ફ્રોડ કરે છે અને એના બહુ બધા ઉદાહરણ આપણે સમક્ષ હોય જ છે. તો ખાસ બધાને વિનંતી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રોડથી આપણે બચી શકીએ એના માટે આપણે સાવચેત રહેવું જરૂરી છે. અને રહી વાત સોશિયલ મીડિયાની, મારો તો બિઝનેસ છે, તો સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ સારા કાર્ય થઈ રહ્યા છે અને સારી એવી લેવલે બિઝનેસ બી થઈ રહ્યો છે. અને જેનું અમે વર્ક બહુ બધાના કરી રહ્યા છીએ. સારા લેવલે બિઝનેસ બી થઈ રહ્યો છે, સેવાકીય પ્રવૃત્તિ બી લોકો કરી રહ્યા છે અને એ રીતનું છે. વાંધો નહીં, થેન્ક યુ સો મચ અમને સાંભળો.